શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલે છે, ત્યારે આપણે નિત્ય સાંભળીએ છીએ ભગવાન પુરુષોત્તમના મહાત્મ્યની કથા અને કથા વાર્તા. આજે છે પુરુષોત્તમ માસનો 26મો દિવસ. આજના મહાત્મ્યની કથા છે પુરુષોત્તમ માસનું જેને વ્રત લીધું છે તેને કઈ રીતે છોડવું તે વિધિ નિયમ વિશે જાણશું. અને આજની કથા વાર્તા છે તાવડી અને તપેલીની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલે છે, જે માસનું ઘણું મહાત્મ્ય છે, જે 3 વર્ષે આવે છે. એમાંય ખાસ કરીને સ્નાન, દાન, જપનો જે મહિમા બતાવવામાં આવ્યો છે તે તો 1000 ગણું પુણ્ય આપીને જાય છે. આમ તો આપણે અમુક વ્રત ત્યોહારે સ્નાન, દાન, જપ કરતા જ હોઈએ છીએ, જેમ કે એકાદશી છે, અમાવસ્યા છે, પૂર્ણિમા છે, ખાસ વાર ત્યોહાર છે, જન્માષ્ટમી આદિ જે વર્ષમાં 4 તિથિઓ આવે છે એ છે. પરંતુ 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસના ફળનું મહત્વ જ અલગ છે. પુરુષોત્તમ માસને ભગવાન શ્રી કૃષ્ણએ જ પોતાનું નામ સમર્પિત કર્યું છે. એવા આ પુરુષોત્તમ માસમાં પ્રભુનું વચન છે કે જે ભક્તો સ્નાન, દાન, જપ કરશે તેનું હું અવશ્ય કલ્યાણ કરીશ. ભુક્તિ અને અંતમાં મુક્તિના અધિકારી બનશે એવા જીવ માટે જ આ પુરુષોત્તમ માસ અધિકથી અધિક ફળ દેનારો હોય, અધિક માસ કહેવાય છે. અત્યારે આપણે નિત્ય ભગવાન પુરુષોત્તમની કથા સાંભળીએ છીએ, મહાત્મ્યની કથા સાંભળીએ છીએ. ત્યારે આજે 26મો અધ્યાય સાંભળીશું પુરુષોત્તમ માસના વ્રતના વિધિ નિયમો વિશે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, હવે ઋષિ વાલ્મીકીજીએ રાજા દ્રઢધન્વાને આ પુરુષોત્તમ માસના વ્રતને છોડવાની જે વિધિ અંગે જણાવેલ હતું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું ભોજન કરવું. તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડાય છે. જેણે વિના માંગીએ ભાણા જે પીરસાય તે જમવા નિયમ લીધો હોય તેણે સોનાનું અથવા પિત્તળનું દાન કરવું. આખો માસ ઉપવાસ કરીને દક્ષિણા સાથે ગાયનું દાન કરવું. અગર દૂધ અથવા દહીંનું દાન પણ કરી શકાય છે. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કર્યો હોય તેને ઘઉં, ચોખા દાનમાં આપવા. જમીન ઉપર સૂઈ જનારે ચાદર, ઓશિકા સાથે ગાદલું આપવું. ઝાડના પાંદડા ખાઈને રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકરનું દાન કરવું. દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને દાન કરવું. એકાંતર ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, પગરખાનું દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દસમ, 11સ, 12સ ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે. તે વૈકુંઠ ધામ પામે છે. આ ઉપરાંત કપિલ ગાયનું દૂધ પીવું નહીં. ખાખરાની પત્રાવેલીમાં જમવું નહીં. આ નિયમ પ્રમાણે વ્રત કરનાર પરમપદ પામે છે. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મ્યમાંનું વ્રત છોડવાના વિધિ નિયમો નામનો 26મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. હવે આપણે સાંભળીએ આજની પાવન કથા, તાવડી તપેલીની કથા વાર્તા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક નગરી હતી, તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી જે મોટી હોવાથી ચારેયને પરણાવીને સાસરે વળાવી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મનિષ્ઠ અને સંતોષી હતા.
વર્ષો થયા તેમનો મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા, વાર્તા સાંભળવામાં બાધ આવતી નહીં. પરંતુ ચોથી દીકરીને પણ પરણાવ્યા પછી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતા નહીં. તેથી કરીને 4 જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી જતો. આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય રહેતો નહીં. તે મનમાં ને મનમાં દુઃખી થતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસના 2 દિવસ બાકી હતા. ત્યારે તેમને ચિંતા થઈ પેઠી કે વર્ષોથી હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. અત્યાર સુધી તો હેમખેમ પાર પડ્યું, પણ આ વખત પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકે તેમ નહીં તે પ્રભુ જાણે. બ્રાહ્મણીએ પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી કે આપણને 4 દીકરીઓ હતી, તેથી તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી. 4ને પરણાવી એટલે સૌ પોતપોતાના સાસરે ગઈ. 2 દીકરા છે તે નાના છે, મોટા હોત તો પરણાવેત અને વહુ આવેત તો ઘરનું કામકાજ સંભાળેત. પુરુષોત્તમ માસ બેસવાના 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તેમાં શંકા છે. કારણ કે સવારે વહેલા નદીએ નાહવા જવું, કાંઠા ગોરિયમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દેવદર્શને જવું, એમાં અડધો દિવસ તો નીકળી જાય છે. પછી રસોઈ ક્યારે કરવી? આ સાંભળીને બ્રાહ્મણદેવ બ્રાહ્મણીને કહે, હે ભાગ્યવાન, તારી વાત સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. હું અને તું બંને ખરા અંતરથી પ્રભુને પ્રાર્થના કરીએ, જેથી તેઓ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણ બ્રાહ્મણીને પૂજા સ્થાનમાં બેસીને ભગવાન પુરુષોત્તમને આજીજી વિનંતી કરી. ભક્ત જો શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણ બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પહોરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, હે ભક્તો, તમે બંને ધર્મિષ્ઠ છો, ભક્તિવાળા છો. તમારી અટૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તમે રાંધવાની કળા કૂડમાં મારું સ્મરણ નથી કરી શકતા, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તમને દેવતાઈ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તમને રસોડામાંથી મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તમે તવેથો ફેરવશો એટલે ઊના રોટલા મળશે, અને તપેલીમાં કળછી ફેરવીશ એટલે માંગે તે શાક કે મેવા મીઠાઈ મળશે. પરંતુ હે બ્રાહ્મણી, આ વાત તમારે પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કહીને પ્રભુ તો અંતર્ધ્યાન થઈ ગયા. પછી બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ. તેણે બ્રાહ્મણને જગાડીને સપનાની વાત, પ્રભુ દર્શનની વાત કરી. બંનેએ પછીની રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને રાજીના રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે તરત ઊના રોટલા ઉતરવા લાગ્યા. પછી તપેલીમાં કળછી ફેરવતા મેવા મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીએ દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા ગયા. કાંઠા ગોરિયમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી. યથાશક્તિ દાન દક્ષિણા દઈને તેઓ મંદિરે દેવ દર્શને ગયા. બપોર થતાં ઘેરે આવીને બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે ગરમા ગરમ રોટલા ઉતર્યા, અને તપેલીમાં કળછી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના બંને દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ તો બંને દીકરાઓને નવાઈ લાગી. તેઓ આજ સુધી આવું ભોજન જમ્યા ન હતા. આમ કરતાં કરતાં 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી તો ખુશ થઈ ગયા. માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગ્યા. છોકરાઓ વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે? નથી તો ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી. વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે? એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું.
છોકરાઓએ તેમના મિત્રોને વાત કરી, તેમના મિત્રોએ ઘેર જઈને પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસમાં તો આખું ગામ તાવડી અને તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા રાણીના કાને ગઈ. રાજાએ પ્રધાનને 100 સોના મહોરો લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી તપેલી લાવવા મોકલ્યા. પ્રધાને ત્યાં જઈને બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં સિપાઈઓ સાથે સેનાપતિને મોકલ્યા. બ્રાહ્મણે તેને પણ ના પાડી. એટલે સેનાપતિએ રસોઈમાં જઈને જબરજસ્તીથી તાવડી અને તપેલી લઈને જવા માટે પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાઈઓએ દોડતા દોડતા રાજાને કરી. રાજા ક્રોધથી ધુઆ પુઆ થતા આવ્યા અને તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણના ઘેરે આવ્યા અને રાણી સમજી ગયા કે ભગવાન કોપ્યા છે. એણે બ્રાહ્મણ બ્રાહ્મણીને હાથ જોડીને માફી માંગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ બ્રાહ્મણીને 1000 સોના મહોર આપ. રાજાએ મનોમન 1000 સોના મહોરો આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટી ગયા. સેનાપતિના પણ હાથ પગ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોના મહોરો મંગાવીને બ્રાહ્મણ બ્રાહ્મણીને આપી અને ક્ષમા માંગી. રાણી સાથે પોતાના મહેલે ગયા. એટલા માટે કહેવાણું, પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પ્રારબ્ધ આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસનો 26મો અધ્યાય અને તેના મહાત્મ્યની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ ઉદ્ધવજી, ચિઠ્ઠીના ચાકર છઈએ. ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન પહેરણ હીરને ચીર તો કોઈ દિન સાદા ફરીએ. કોઈ દિન ભોજન શીરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ. ઉદ્ધવજી, કોઈ દિન ભૂખ્યા રહીએ. ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ. કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ. ઉદ્ધવજી, કોઈ દિન ભોંય પર સૂઈએ. ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. બાઈ મીરા કહે ગિરિધરના ગુણ, સુખ દુઃખ સર્વે સહીએ. બાઈ મીરા કહે ગિરિધરના ગુણ, સુખ દુઃખ સર્વે સહીએ. એ આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ. ઉદ્ધવજી, ચિઠ્ઠીના ચાકર છઈએ. ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ.
રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.